નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવપાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનના વિચારોને, મનની અંદરમાંથી ઉત્પન્ન થતા જે વિચાર, જેમ ખેતરમાંથી એક ખેતર હોય અને એમાંથી જેમ ધાન્ય પેદા થાય, ઘાસ ઉગે, એવી રીતે મનના ખેતરની અંદરમાં વિચારો ઉત્પન્ન થાય છે. હવે આ વિચારોનો પાક જો સારો લેવો હોય તો એને સારા વિચારોનું બિયારણ પહેલાં આપવું પડે. અને આના જ માટે પૂર્વના પુરુષોએ આપણી ઉપર દયા કરી, કરુણા કરી, અનુગ્રહ કરી, કૃપા કરી, પ્રસાદ કરી અને એમને પોતાના ચિંતનનો મહત્વપૂર્ણ સમય આવા ગ્રંથોને બનાવ્યા અને એ ગ્રંથ આપણા સુધી પહોંચ્યા. તો આપણે આજે આવા સુંદર વિચારોને વિચારી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જાણી શકીએ છીએ અને આપણે પણ કોકને જણાવી શકીએ છીએ. આવા સુંદર વિચારોને ધરાવનારો આ ગ્રંથ, કેટલા બધા અલગ અલગ વિચારોના વૈવિધ્યને ધરાવનારો આ ગ્રંથ છે. એમ લાગે કે આ ગ્રંથની પાસે શું નથી, કયા વિચાર આ ગ્રંથ નથી આપતો. આપણે ગઈકાલે 59મા નંબરનું જે સૂત્ર શરૂ કરેલું હતું કે અધર્મ કર્મની કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારીવા. જ્યારે આ એક એક સૂત્રો હું જ્યારે વાંચું છું ત્યારે એમ લાગે છે કે આ મહાત્માએ તે કાલને અનુલક્ષીને જે કદાચ સૂત્રો બનાવ્યા હશે, પણ કદાચ એમ લાગે કે જાણે કે એમને આજના ભવિષ્યને, આજના કાલને એમને ત્યારે બેઠા બેઠા જોયો હશે કે આવો જ કદાચ એક સમય આવવાનો કે જે સમયની અંદરમાં ધર્મના કાર્યની અંદરમાં કોઈ આગેવાની, કોઈ કેપ્ટનશીપ લેવા તૈયાર નથી અને અધર્મના કાર્યની અંદરમાં કોણ એમાં ઉપાધ્યાય નથી અને કોણ એમાં આગેવાન નથી. અને જો થોડાક અલગ એંગલથી વાત કરું તો કેટલાક સંઘોની અંદરમાં અમે જ્યારે જઈએ છીએ ને ત્યારે શ્રીમંત એવા કેટલાક યુવકો, નવયુવકો ધર્મ કરે છે, ઉદાર છે, દાનવીર છે, તપસ્યા કરે છે, શીલ સદાચારથી સુશોભિત જીવન જીવે છે, માતા પિતાના ભક્ત છે, ધર્મ એમને ગમે છે અને હકીકતની અંદરમાં સુંદર જીવન જીવે છે. અમે એમને સમજાવીએ કે તમારા જેવા યુવકોએ હવે આ સંઘના એક ટ્રસ્ટી બનવું જોઈએ, સંઘના આગેવાન બનવું જોઈએ. સંઘના ટ્રસ્ટી મંડળમાં તમે આવો તો તમે આવશો તો આ સંઘને ફાયદો થવાનો, તમારી પર શક્તિ છે. નહીં સાહેબ, ટ્રસ્ટી બનવાની વાત નહીં કરો, તમે કોને અમે બધું જ કામ કરીશું, ટ્રસ્ટી બનવા અમે તૈયાર નથી. હું તમને એક વાત કરું, મેં કદાચ આવું 100 યુવકોને કીધું હશે ને એમાંથી 90 જણાએ તો મને આ જવાબ આપ્યો, સાહેબ ટ્રસ્ટી નથી બનવાની ઈચ્છા, અમે ટ્રસ્ટી બન્યા વગર બધું જ કામ કરીશું, આપ આદેશ આપો બસ શું કરવાનું છે, ટ્રસ્ટી અમારે નથી બનવું. પછી હું એ લોકોને સમજાવું કે નરેન્દ્ર મોદી સાહેબે એમ કીધું હોત કે મારે ગુજરાતના સીએમ કે મારે દેશના પીએમ નથી બનવું, હું એ સિવાય બધું જ કામ કરવા તૈયાર છું. મને કોને? તો સત્તા વગર આ દુનિયામાં ક્યારે કામ થાય છે? જે આગેવાન બનવા તૈયાર છે, સત્તા નથી તો એવો આગેવાન શું કરવાનું? દુર્જન સત્તાધીશ બન્યો હશે તો એ પોતાની દુર્જનતાને એટલી બધી ફેલાવી દેશે અને એ વખતે સજ્જનો દૂર બેઠા બેઠા ટીકા કર્યા કરીએ, જો આવા નિર્ણયો કર્યા, આમ કર્યું, આવી રીતે કર્યું. પણ ભાઈ, ગુનો તમારો છે, તમારી જ ઉપર અમે આરોપ મૂકીએ છીએ. અને આના માટે છે ને પૂજ્યપાદ રત્નસુંદર સુરીમાનું પુસ્તક વાંચવા જેવું છે, તહોમતનામું. ગુજરાતીમાં પુસ્તક છે તહોમતનામું, હિન્દીમાં એનું વર્ઝન છે તહોમતનામા. આ પુસ્તકની અંદરમાં આ જ લખ્યું છે કે સજ્જનોની નિષ્ક્રિયતા એ દુર્જનોને આગળ વધવાનો મોકળો માર્ગ મળી જાય છે. તમે સજ્જનો નિષ્ક્રિય કેમ રહ્યા? નહીં, અમે આગેવાન ન બનીએ, અમને આ બધામાં રસ નથી, આ બધી જવાબદારી અમને ન ફાવે, અમે બધું જ કામ કરવા તૈયાર છીએ. અને સાચું કહું, હકીકતમાં એ લોકો કામ કરે પણ છે, કરવા તૈયાર પણ છે, પણ આગેવાની નથી લેવી.
બસ અગ્રેસર નથી બનવું, એને મોભી અને મુખિયા નથી બનવું, એને કેપ્ટનશીપ નથી લેવી, તો કેવી રીતે થઈ શકે? આવા સારા યુવકોને અમે સમજાવીએ કે તમારા જેવા જશે ધર્મિષ્ઠ, સમજદાર, ધર્મને સમજો છો, તમે દેવગુરુના ઉપાસક છો, ગુરુ ભગવંતની તમે આજ્ઞા માની શકો છો. બાકી તમને દુઃખદ હકીકત કહું, જેટલા સંઘોની અંદરમાં ચોમાસા કર્યા છે અને જેટલા સંઘોની અંદરમાં જવાનું બને છે, સાધુ જીવનમાં છીએ એટલે સંઘોની સાથે તો અમારે રોજ સંબંધ રહેવાનો, એમાં ટ્રસ્ટીઓ સાથે તો રોજ અમારે સંબંધ રહેવાનો, એમની સાથે અમારે રોજના રોજ નિકટતામાં આવવાનું થવાનું, કાર્ય કરાવવા છે, બીજું કામ કરાવવું છે, ચોમાસું કરવું છે, હોળી કરાવી છે, વિહાર વગેરેની વ્યવસ્થા. પણ તમને કહું, 100 ટ્રસ્ટીમાંથી કદાચ 50-60% ટ્રસ્ટીઓ એવા જોયા છે કે જે લોકોને સાધુ સાધ્વીજી પ્રત્યે સદભાવ જ નથી, બિલકુલ નવા જમાનાની પદ્ધતિથી વિચાર કરનારા છે. અરે એવા જોયા છે કે જે દેવદ્રવ્યની વ્યવસ્થા શું કામ કરવી જોઈએ, શું કામ આપણી દેવદ્રવ્યની વ્યવસ્થા હોવી જોઈએ. હા, એનો મતલબ એ નથી કે સાધારણ માટે નહીં વિચારવાનું. દેવદ્રવ્યની વ્યવસ્થાને તોડ્યા વગર સાધારણને કેવી રીતે મજબૂત બનાવી શકાય એ વિચારો તો વાત બરોબર છે. સાહેબ, આટલા બધા પૈસા દેવદ્રવ્યના શું કરવાના, અમે તો આમ માનીએ છીએ, આમ જ કરવું જોઈએ ને આમ જ કરવું જોઈએ. વર્ષોની પોતાની સંઘની પરંપરા અને પ્રણાલિકાને તોડી અને એક નવો ચીરો ચાતરવા માટે જાય. અમે કહીએ આવું ન કરી શકે. સાહેબ, બધું છે ને આપને ખબર ના પડે, અમારે બધું કરવું પડે. પેઢીની અંદરમાં 4 કલાક બેઠા હશે, પણ ઉપર રહેલા ગુરુ ભગવંતને ચાતુર્માસ કરવા આવનારા ગુરુ ભગવાનને વંદન કરવા નહીં આવે. અને એટલું ઓછું હોય, મને હમણાં મુંબઈની અંદરમાં એક મહાત્મા મળ્યા. એ મહાત્માની મેં જે દુઃખદભરી વાતો સાંભળીને મને થોડોક આમ એક કંપારી ધ્રુજારી અને થોડો ગુસ્સો પણ આવી ગયો. મને કે જ્યાં મારું ચાતુર્માસ હતું, એ ચાતુર્માસની અંદરમાં રોજ ટ્રસ્ટીઓ નીચે ભેગા થાય, ટ્રસ્ટીઓ ચા પીતા ચર્ચા વિચારણા કરે, શિબિર કરાવી કે નહીં કરાવી, કઈ જગ્યાએ કરાવી, કેટલી સંખ્યા લાવી, શું લાવી. હું વ્યાખ્યાનની અંદરમાં જાહેરાત કરું, ટ્રસ્ટી તો મને વંદન કરવા આવે નહીં. અમે એટલા મોટા નથી, અમે નાના સાધુઓ, એટલે અમારી પર ટ્રસ્ટીઓ આવે નહીં. ખાલી એકાદ ટ્રસ્ટી એવા આવે કે જેની પાસે કોઈ સત્તા જ ન હોય. અને પછી હું વ્યાખ્યાનમાં જાહેરાત કરું કે આપણે આવતા રવિવારે આ કાર્યક્રમ કરાવવાનો છે. એ મહાત્માના શબ્દ ચોર્યા વગર કહું છું. મને કે પેઢીમાંથી મુનિમજીને ટ્રસ્ટી ઉપર મોકલે અને ઉપર આવીને મુનિમજી મને કે સાહેબ, નીચે ટ્રસ્ટીઓએ કેવડાવ્યું છે કે આપણે રવિવારે જે પ્રોગ્રામ જાહેર કર્યો છે ને એ નહીં ફાવે, એ કેન્સલ રાખવાનો છે. મને આવીને મળતા નથી, મને આવીને કહેતા નથી, મને આવીને મારી પાસે ખુલાસા નથી માગતા અને નહીં કરી દેવાનું, બસ સીધું ફરમાન જાહેર કરી દેવાનું. તો ચોમાસું લાવ્યા છે ને આપણે તમે મહાત્માને. આ એટલા માટે બતાવું છું કે જેને સમણી ભગવંતો પ્રત્યે સદભાવ નથી, જીન શાસનના જે મૂળ સ્તંભ સમાન છે, જેમના વગર જીન શાસન ચાલવાનું જ નથી. આવા સુહિત ઉત્તમ પંચમાવ્રતધારી, હા, તમે કદાચ એવા કોઈક હોય ને અલગ ટાઈપના, તમે બહુમાન ન રાખો તો વાત અલગ છે, પણ જે બિલકુલ નિસ્વાર્થ ભાવે માત્ર ને માત્ર સંઘનો વિકાસ, સંઘનું હિત જેના હૃદયની અંદરમાં રમે છે, અને આવા સમણ ભગવાન ચાતુર્માસ કરવા માટે આવ્યા નિષ્પૂર્વ છે, જેની કોઈ યોજના નથી, જેને કોઈ ટીપ ટકોરા નથી, જેનું કોઈ ટ્રસ્ટ નથી, જેની પાસે કોઈ ફંડ ફાળા નથી પુરાવાના, માત્ર સંઘના વિકાસની વાતો કરવાના. હવે મહાત્મા કે મેં અઢારિયાની વાત મૂકી અને નીચેથી મુનિમજી પાસેથી કેવડાવી દીધું કે અમારા સંઘમાં અઢારિયા નહીં થાય. હું મુનિમજીને કહું, ટ્રસ્ટીને કહું, ઉપર આવે મને મળે. સાહેબ, એ લોકોને સમય નથી. મને કહી દીધું છે કે સાહેબને કહી દેજો અઢારિયામાં આગળ ના વધે, અઢારિયું નથી કરાવવાનું. હવે આ કઈ રીત છે? આ કઈ મહાત્મા તમારા ખિસ્સામાં લઈને ફરો છો? એ મહાત્માને મેં કીધું, મહારાજ, જો ગુજરાતીમાં છે ને કહેવત છે, સાપ ભલે કરડે નહીં પણ ફૂફાડો તો મારવો જ પડે. લોકો આવા આટલા બધા પણ ઠંડા નહીં બની જવાનું, આટલા બધા પણ ઉદાર નહીં બની જવાનું. આપણે કઈ રાગદ્વેષ નથી કરવા, આપણે કઈ ઝઘડાને રગડા નથી કરવા, પણ સંઘની આરાધના કરવા માટે આવે. અને મુનિમજી પાસેથી ટ્રસ્ટીઓ આમ કહી દે કે મહારાજીને કહી દેજો, હું મારા જેવો હોય ને તો ડંકેકી ચોટ ઉપર કહી દે કે અઢાડિયું થશે એટલે થશે, તમારે થાય તો કરાવી લેજો. આપણે ઝઘડા નથી કરવા, પણ હું વાત એટલા માટે બતાવું છું કે આવા કેટલા ધર્મિષ્ઠ, સમજદાર, ઉત્તમ અને સમણી ભગવંતો જેના હૃદયમાં છલકતો આદર છે, નિતરતો બહુમાન છે, જેને મહાત્માઓ માટે. અને એવા લોકોને કહું, ભાઈ ટ્રસ્ટી બની જાઓ ને. સાહેબ, કોઈ મજા નથી, ઇન્ટરેસ્ટ નથી, આપણને રાજકારણમાં રસ નથી. સાહેબ, 1-2 જણા એવા વિચિત્ર છે, હું સમજુ છે વિચિત્ર. એટલા માટે તમે આવો, તમારા જેવા એક યુવકો અંદરમાં ઘૂસે અને ધીરે ધીરે આખી સંઘની એક વ્યવસ્થા તમે સાચવી લો, જેમાં સમણ પ્રધાન સંઘ છે, જેની અંદરમાં આપણી મૂળભૂત
તપાકચ્છીય જે પરંપરા હોય કે મૂળભૂત આપણી જૈન ધર્મની જે અદ્ભુત પરંપરા છે એને આગળ વધારો. આમાં તો બહુ બધા ગરબડ ગોટાળા થઈ શકે એમ છે, પણ એ લોકો આગેવાની લેવા તૈયાર નથી. કેમ? મહાત્મા કહે છે ને કે અધર્મ કાર્યમાં કોણ આગેવાન નથી અને કોણ ઉપાધ્યાય નથી, કોણ એમાં શિક્ષક નથી, કોણ એમાં પંડિત નથી. પણ ધર્મ કાર્યની વાત આવશે ને, નહીં સાહેબ, નહીં ફાવે, આમ નહીં ફાવે. હું તમને કહું, ચલો સંઘની ટ્રસ્ટીની વાત છોડો, પણ તમે તમારી બિલ્ડિંગમાં તો ધર્મ માટેના આગેવાન બની શકો ને. જેમ ગઈકાલે મેં તમને કીધેલું હતું કે રવિવાર પડે એટલે કોઈક એવી એક શાવિકા, કોઈક એવો શ્રાવક, કોઈ એવી યુવતી એક કેપ્ટનશીપ લે, આગેવાની લે. ચલો આપણી બિલ્ડિંગના બધાને ભેગા થઈ એક રવિવારે હું સામાયિક કરાવડાવીશ. એક જણનો ફ્લેટ ખાલી પડ્યો હોય, અથવા તો પોડિયમ ખાલી પડ્યું હોય, અથવા તો કોઈકનો એવો મોટો ફ્લેટ હોય, અથવા તો ચલો મારા ઘરમાં બધા આવજો, આપણે આટલા 1 કલાક સામાયિક કરવાનું છે. બધા બાળકોને વિશિષ્ટ પ્રભાવના મળવા છે. દરેક બાળકોને આપણે સરસ મજાનો ઇતિહાસની સ્ટોરી બતાવશું, ભવ્ય ઇતિહાસ બતાવો. અગર વર્તમાનમાં બાળકોને જો જૂનો ભવ્ય ઇતિહાસ નહીં બતાવો તો આખું વાતાવરણ વિલાસી છે, ચકચૂર છે, આખું વાતાવરણ વિષમય છે અને ભયંકર વિલાસથી ભરેલું છે. બાળક કયા સમયમાં ક્યાં ગરબી જશે ને ખબર નહીં પડી શકે. આ સુરતની અંદરમાં આવ્યા પછી એવા સમાચારો મળતા ગયા. મને મારા સોર્સથી સમાચાર મળ્યા છે કે સુરતના એક એરિયાની અંદરમાં ઉપધાન કરેલી અને 99 કરેલી નવયુવાન કન્યા અને બિલ્ડિંગનો મુસલમાન વોચમેન એના પ્રેમની અંદરમાં પડી અને એ દીકરી એ મુસલમાનની સાથે લગ્ન કરીને ભાગી ગઈ. કેવો ધ્રાસકો લાગે હૃદયની અંદરમાં, કેવો ચીરો પડી જાય. આવી ધર્મિષ્ઠ ઉત્તમ દીકરી અને આ કરી શકે? એ બિલ્ડિંગ વાળા કલ્પી નથી શકતા, ગુરુદેવ આવું કેવી રીતે બની શકે? શું આ લોકો કોઈ જાદુ કરતા હશે, જાદુ ટોણા કરતા હશે, કોઈ જંતર મંતર કરતા હશે, એને કોઈ મેસ્મેરિઝમ કરતા હશે, એની ઉપર હિપ્નોટાઇઝ કરતા હશે? શું કરતા હશે? એ જે કરતા હશે, પણ આપણે તો અધર્મ કાર્યમાં કેપ્ટનસી લીધી, ધર્મ કાર્યમાં લીધી. ચલો મારી બિલ્ડિંગના બધા જ બાળકોને મારે ભણાવવાના. રવિવારે એકાદ રવિવારે ઇતિહાસ કહો, એક રવિવારે અષ્ટભગારી પૂજા કરાવો, એક રવિવારે સામાયિક કરાવડાવો. આ પ્રવચન સાંભળનારા દરેક શાવક શાવિકાઓને હાથ જોડીને કહું છું કે આ કરો. તમારી સોસાયટી, તમારી બંગલામાં રહેતા હો, બંગલામાં 5-15 જૈનોના ઘર હોય તો એક બંગલામાં દર રવિવારે, ચલો રોજ નથી ભાવતું, એક મહિનાનો એક રવિવાર આપણું સોસાયટીમાં દૂર રહીએ છીએ, આજુબાજુમાં કોઈ મોટો સંઘ નથી, એવી કોઈ પાઠશાળા નથી, અથવા તો વિદેશની અંદરમાં જે આ મારા પ્રવચનો સાંભળે છે એ બધાને પણ હાથ જોડીને કહું છું, તમે જે દેશમાં દૂર દેશાવરમાં રહેતા હો વહાં રહેતે તમે તમારા બાળકોને ગુજરાતી ભાષા ભણાવો, ગુજરાતી શીખવાડો. હમણાં આ ઓડિયો પ્રવચન સાંભળ્યા પછી જેટલા પણ માતા પિતાઓ પરિવાર મને વંદન કરવા માટે આવે છે, બહુ લોકો વંદન કરવા મળ્યા વિદેશોમાંથી ઓળખાણવાળા, જે આ લોકો મારા પ્રવચનો સાંભળે છે અને એના બાળક બાલિકાઓને લઈને આવે. હવે એને ગુજરાતી તો બિલકુલ ના આવડે, ઇંગ્લિશ સિવાય કશું સમજે નહીં. અને મને એટલું બધું ઇંગ્લિશ બોલવું ફાવે નહીં, મને સમજાવવું બહુ હોય છે, એને એટલું બધું સમજાવું, એટલું બધું એની ભાષામાં સમજાવું, પણ કોમ્યુનિકેશન ગેપ છે. ભાષા મારી ભાષા એ ન સમજે, એની ભાષા હું બોલી ન શકું. વચમાં માતા પિતાની મીડિયા તરીકે જમવું પડે. મને આજે અફસોસ થાય છે કે અગર મને જો એટલું પાવરફુલ ઇંગ્લિશ આવડતું હોત તો આ બાળકો સાથે ટોકિંગ કરીને કેટલું આજે એ બાળકોને સમજાવી દઉં, ધર્મ પ્રત્યેનો પ્રેમ ઉભો કરાવડાવું. પછી હું માતા પિતાને કહું, હું તમે આ લોકોને ગુજરાતી તો શીખવાડો. સાહેબ કેવી રીતે ટાઈમ મળે? સ્કૂલમાંથી ઊંચા નથી આવતા, એના મમ્મી પપ્પાને ગમવું જોઈએ, એના મમ્મી પપ્પા એ લોકોની સાથે ઇંગ્લિશમાં વાતચીત કરે છે. અને આ બધું જોતા એમ લાગ્યું કે આ જનરેશન બીજી કે ત્રીજી પેઢીમાં હું જૈન છું, જૈનત્વની ઓળખાણનું અસ્તિત્વ માત્ર મટી જવાનું, ટોટલી મટી જવાનું. તો કોઈકે તો આગેવાની લેવી પડશે. ઘર સભા કરો, એવી રીતે જ્ઞાન સભા કરો, એવી રીતે રાત્રિ સભા કરો, એવી રીતે કુટુંબ સભા કરો, એવી રીતે પરિવાર સભા કરો. બાળકોને દર અઠવાડિયે બેસાડો ઘરમાં, માતા પિતાઓ સમજાવે, ઇતિહાસની વાતો સમજાવે. આપણા ભરેસર બાહુબલીની સજ્જાઈની અંદરમાં આવનારા મહાપુરુષો, એ સિવાય અન્ય ઇત્યાદિ ભવ્ય ઇતિહાસ સુરાતન ચડી જાય, પરાક્રમ કરવાનું મન થાય અને દિલની અંદરમાં એક જબરજસ્ત ઉત્સાહનું મોજું ફરી વળે. એવા તો આપણા ભવ્ય ઇતિહાસ છે. કાલક કલ્પક કુનાલ કદર્પી, કુમારપાલ, જગડુશાહ, પેથરશાહ, ભામાશાહ, ઝાંઝણશાહ, વસ્તુપાલ, તેજપાલ, કેવા મહાપુરુષો છે.
એની પહેલાના થઈ ગયેલા આમ રાજા, બપભટ્ટી સુરી, કુમારપાલ રાજા, ભરત ચક્રવર્તી, આદિનાથ, શાંતિનાથ ભગવાન, તીર્થંકરોના અતિશયો, તીર્થંકરોની વાતો, ભગવાનની દેશના, કેટલું બધું જનરલ નોલેજ છે. પ્રભુના વિહારો, પ્રભુની દેશના પર્વો, તીર્થો, આપણી જવાબદારી, આ બધું બાળકોના મગજની અંદરમાં તમે આ નાખો અને એના દ્વારા જે તૈયાર થશે. અને હું તમને એક બીજી વાત બતાવું, આપણા કરતાં વધારે હોશિયાર તો આ વિધર્મીઓ છે. એ લોકોને તમે મદ્રેસા જુઓ, એના મદ્રેસાની અંદરમાં કમ્પલસરી એ લોકોને ધાર્મિક શિક્ષણ ભણાવે, કમ્પલસરી. અને આપણે જૈનોની પાસે આટલો અદ્ભુત ઇતિહાસ, આટલી ભવ્ય પરંપરા, આટલો જ્ઞાનનો ખજાનો, અને કેટલા કેટલા મહાત્માઓએ કેવા અદ્ભુત પુસ્તકો બહાર પાડ્યા છે. બાળ સાહિત્ય, યુવા સાહિત્ય, જનરલ સાહિત્ય, માગો એવું સાહિત્ય વર્તમાન સમયમાં મળે છે. મહાત્માઓ કઠોર મહેનત કરે છે, કઠોર, દિવસ રાત એક કરીને કેટલાક મહાત્માઓ આમ ખપી મરે છે આની અંદરમાં. અમારા જેવા સાધુઓના ઓડિયો પ્રવચન, આવા કેટલાય મહાત્માઓના યુટ્યુબના પ્રવચનો, કેટલું બધું નકરું સાહિત્ય છે આજે ધર્મ પમાડવા માટે. બસ એક વ્યક્તિ જો કેપ્ટનશીપ લે, આગેવાની લે, પોતાનું બિલ્ડિંગ, પોતાની સોસાયટી, પોતાની આજુબાજુની અંદરમાં રહેનારા બધા બાળકોને ભેગા કરે અને એક એવું વિશિષ્ટ આયોજન કરે, અથવા તો બધાના વતી એક એવા ટીચર રાખે, આવજો મારા ઘર, મેં ટીચર રાખ્યા છે, બધા બાળકોએ ઓછામાં ઓછી 10 મિનિટ ભણવા માટે આવવાનું, અને બાળકોને ઉત્સાહ વધે એવી ગિફ્ટ, એવી આઈટમ, એ રીતની પરીક્ષા, અને એ રીતે ફરવા લઈ જઈશું અમે, તમે ભલે કંઈક લાલચ સાથે પણ કરાવડાવો. આ આગેવાની નહીં લો તો આજે એવા અધર્મ કાર્યમાં લોકો આગેવાની લઈને બેઠેલા છે, એમાં શિક્ષક બની ગયા છે, એમાં આગેવાન બની ગયા છે. ડ્રગ્સનો વેપાર, આ ફેશન, આ વ્યસન અને વિલાસ જે રીતે વધે છે તમે નહીં માની શકો. 7મા અને 8મા ધોરણ અને 6ઠ્ઠા ધોરણમાંથી ભણનારા બાળક બાલિકાઓને જે કોલેજની અંદરમાં જે વિષાણુઓ આવતા હતા, એ વિષાણુઓ અને કીટાણુઓ આ બાળકના મનની અંદરમાં 6 સ્ટાન્ડર્ડથી શરૂ થઈ ગયા છે. તમે હું શું કહેવા માટે માગું તમે સમજી જજો. ખુલ્લેઆમ ન બોલાય, સાધુ જીવનની મારી મર્યાદા છે. કોલેજ લાઈફની અંદરમાં જે વિચારો થતા હતા, કોલેજ લાઈફની અંદરમાં જે એપ્લાય થતું હતું, કોલેજ લાઈફની અંદરમાં જે બનાવો પ્રસંગો આપણને જોવા, સાંભળવા અને જાણવા માટે મળતા હતા, એ હવે 6 સ્ટાન્ડર્ડથી શરૂ થઈ ચૂકેલા છે. તપાસ કરવી તો કરી લેજો. તમે તમારા બાળક બાલિકાઓને પૂછવું હોય તો પૂછી લેજો. એમાં 7th, 8th, 9thની અંદરમાં આવ્યા એટલે જાણે કે સ્કૂલ પણ હવે કોલેજ બની ગઈ છે. આમાં કોણ બચાવશે? આ પ્રવાહની અંદરમાં ખેંચાતા બાળકને કોણ બચાવશે? કોણ એને કહેશે મારે મારા શીલ સંસ્કાર સદાચારને જાળવી રાખવાના છે? ભાઈ, હું આમાં માટે નથી બન્યો. દુનિયા ભલે જાય રસ્તે ઉપર, મારાથી ન જવાય. હું કોનો વંશજ છું, કયા ધર્મનો છું, કઈ મારી પરંપરા છે, કયું મારું મૂળભૂત સ્ત્રોત છે, હું કોને માનું છું, મારી ઉપર કેવા કેવા મહાપુરુષો બેઠેલા છે, કેવો ભવ્ય ધર્મનો વારસો મને મળેલો છે, મારા આગમો કેવા, મારા તીર્થો કેવા, મારા પર્વો કેવા, અમારા સાયન્ટિફિક સિદ્ધાંતો કેવા, અમારી ભગુની આજ્ઞાઓ કેવી, સમાચારી કેવી, અમારા જૈન ધર્મના નીતિ નિયમ કેવા, આ બધું બાળકોને કોણ સમજાવશે? આમ લાગે બિલકુલ પુઅર છે. શ્રીમંત અતિ રીચ પરિવારના બાળકો પણ જ્ઞાનના અભ્યાસની અંદરમાં પુઅર લાગે છે, પુઅર. સાંજની પાઠશાલા તો જાણે કે ઉનાળાની અંદરમાં જેમ નદી સુકાઈ જાય ને, સંકોચાઈ જાય ને, સૂકી ભટ્ટ બની જાય, એવી આ પાઠશાલા ઝાંખી પાઠશાલા ચાલે. આ તો આ સંકિત ગ્રુપે હમણાં ચાલો પાઠશાલા જઈએ અભિયાન ઉપાડ્યું, એટલે થોડા ઘણા પાઠશાલામાં ચેતના રેડાય. ખરેખર અનુમોદના કરીએ છીએ એ સંકિત ગ્રુપની કે જેને આવી ચેતનાવંત કાર્ય કરી બતાવ્યું. પણ હજી એમ લાગે છે કે બહુ આપણે ટૂંકા પડીએ છીએ, બહુ ટૂંકા. એની સામે આ વિધર્મીઓ પોતાની જે મદ્રેસા ચલાવે છે, ધમધોકાર ચલાવે છે, સરકારી ગ્રાન્ટ લઈને ચલાવે છે, અને એ લોકોને જે કટ્ટર, જે જનૂન, જે ધર્મનો પ્રેમ, ચુસ્ત પોતાના ધર્મના જે આમ પાલક બનાવી શકે છે ને, એવું કદાચ આપણે જૈનો નથી કરી શક્યા. અરે આપણો ધર્મ તો જીવદયા પ્રધાન છે. ક્યાં મારવું અને મરવું આવે? વિશ્વ હિત ચિંતા કરનારો આપણો ધર્મ છે. વિશ્વ માત્રનું હિતની ચિંતા કરનારો જૈન ધર્મ. અને એના સંસ્કારો જે બાળકને મળશે, એ બાળક રાષ્ટ્રભક્ત બનશે, ધર્મ ભક્ત બનશે, પરિવાર ભક્ત બનશે, પોતાના જીવનની અંદરમાં શીલ સંસ્કાર સદાચારનો પાલક બનશે અને ઉત્તમ નાગરિક બની શકે. એવી બધી જ વસ્તુઓ આપણા ધર્મમાં આપેલી છે. જરૂર છે રાત્રિ સભાની, ધર્મ સભાની, જ્ઞાન સભાની, કોઈક એવી પાઠશાલા સભાની, અથવા તો કોઈક એવી આગેવાની લે અને આ રીતે ફરી વળે.
દરેક ઘરોની અંદરમાં જાય. અમારા પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવંત અમારા જેવા પ્રવચનકાર સાધુઓને બધાને કહેતા હતા કે તમે જ્યાં ચોમાસા કરો છો ને ત્યાં તમને એવા કોઈ સારા હોશિયાર ચારિત્રશીલ અને ભણેલા ગણેલા ઇંગ્લિશ ભાષા ઉપર જેનો કમાન્ડ હોય એવા યુવકોને તમે બેસાડો, ધર્મનું નોલેજ આપો. જેવી રીતે આત્મારામજી મહારાજે વિરચંદજી રાઘવજી ગાંધીને આખા તૈયાર કર્યા અને એને વિદેશોની અંદરમાં મોકલ્યા ધર્મ પ્રચારક તરીકે. અને એ લોકોની આર્થિક બધી જવાબદારી સકલસિંહ સંઘ ઉઠાવી લે. માનો એ દીકરો કોર્પોરેટ વર્લ્ડની અંદરમાં જાય અને જેટલા પૈસા કમાય એનાથી 10,000 વધુ આપી અને તમારે એને રોકી લેવાના. અને આવા 50 યુવકો તૈયાર થાય જે ગામડે ફરે, ઘરની અંદરમાં ફરે, એકના ઘરની અંદરમાં જાય અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને આખી સાયન્ટિફિક ભાષાની અંદરમાં, વર્તમાન વિશ્વની ભાષાની અંદરમાં, વર્તમાન વિશ્વની શૈલી મુતાબિક, કે જૂના પ્રમાણે નહીં કે નૌકાશી પચકાણ કરો એટલે આટલા ઉપવાસનું પુણ્ય મળે. એને લોજિકલ, એને પ્રેક્ટિકલ, એને બિલકુલ મગજમાં ફિટ બેસી જાય એવા વર્તમાન સમયના સાયન્સના ફિગરની સાથે અને વર્તમાન ભાષાની સાથે જોડીને તમે સમજાવો. અને બાળકને માનવું જ પડે, સ્વીકારવું જ પડે. અને યુવકો ખરેખર સારા છે, યુવા યુવતીઓ જો ખબર પડે છે ને તો એવા ગાંડા ઘેલા બની જાય છે આરાધના અને તપસ્યા અને ધર્મ કરવા માટે. પણ તકલીફ એ છે કે અધર્મ કાર્યની અંદરમાં કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી, અને ધર્મ કાર્યની અંદરમાં કોણ છે ઉપાધ્યાય? કોને આવી આગેવાની લેવી છે? કોને આવી પડી છે? કોને આવો વિચાર પણ આવે છે કે મારા ધર્મ માટે? બધા પોતાના સુખ, સત્તા, સત્સ અને જલસાની અંદરમાં પડેલા છે. સૌ કોઈ સૂતા હોય એમ કા લાગે, આપણામાંથી કોક તો જાગે. ઝવેરચંદ મેઘાણીએ આ છે ને દર્દભરી કવિતા બનાવી છે. વડલા હેઠળ ઢોલિયા ઢારી, સૌ કોઈ સૂતા હોય એમ કા લાગે, આપણામાંથી કોક તો જાગે. આમ વડલા નીચે ખાટલો ઢારી અને બાપુજી આરામથી સૂતા હોય. બસ આ જૈન સમાજના આગેવાનોની, સત્તાધીશોની, ટ્રસ્ટીઓની, શક્તિશાળીઓની આ હાલત છે. સૌ કોઈ સૂતા હોય એમ કા લાગે, આપણામાંથી કોક જાગે. ભાઈ, કોકે જાગવું પડશે, નહીતર આખી યુવા પેઢી કેપ્ચર બની જવાની. આખો આ 6 સ્ટાન્ડર્ડથી લગાવી અને પછી માનો સાયન્સમાં ચાલી ગયા, પછી એને ધર્મ ઉપરની શ્રદ્ધા જ ઊભી નહીં થવાની, બુદ્ધિજીવી બની ગયા. કારણ કે નાની ઉંમરે તમે એને ધર્મ પ્રત્યેનો પ્રેમ જ પેદા નથી કરાવી શક્યા. હવે મોટી ઉંમરે આપણે કહીએ, જા બેટા ઓલા યુવા વર્કશોપની અંદરમાં જા ફલાણા મહાત્માની શિબિરની અંદરમાં જા, બહુ સારા પ્રવચનકાર મહાત્મા છે, જા બેટા જા. મમ્મી પરાણે મોકલશે, છેલ્લે બેસીને મોબાઈલમાં રમવાનો. કારણ કે એને શ્રદ્ધા જ નથી. અને શ્રદ્ધા નથી તો આ બધી વાતો કેવી રીતે સાંભળશે? આદર જ નથી થતો, અંદરથી અનુરાગ પેદા નથી થતો, અંદરથી અહોભાવનો ઉછારો જ નથી આવતો, તો શું કરશે? કેવી રીતે કરશે? ક્યારેક તો છે ને આ વિચારતા લાગે સારું પિક્ચર બહુ ધૂંધળું છે, બહુ કઠિન કામ છે. વિલાસમાં ચકચૂર માતા પિતા, ભોગ વિલાસની અંદરમાં ડૂબેલો સમાજ અને પૈસાની પાછળ ભૂતની જેમ ભાગનારો આપણો જૈન સમાજ. બસ પૈસા, રાત દિવસ પૈસા. અરે જેનાથી પૈસો મળે છે એવા પુણ્યને તો કોઈ વિચાર જ નથી કરતો. 24 કલાક પુણ્યનો ઉદય થાય આ જ વિચાર, પુણ્યનો બંધ થાય આવો તો વિચાર મગજમાં આવતો જ નથી. દિવસ રાત સવારના ઉઠ્યા ત્યારથી બસ પુણ્ય મારું ઉદયમાં કેવી રીતે આવે, પણ મને પુણ્યનો બંધ કેવી રીતે થાય એ થિયરી તો સમજો. પણ એ થિયરી કોણ સમજાવે? કોણ એવી આગેવાની લે? અમારા જેવા સાધુ કદાચ કરીએ તો અમારી પાસે કોણ આવવાનું? અમે ક્યાં સુધી ફરી શકવાના? રાત્રિ સભા અમારાથી થાય નહીં, ખાલી એકલા છોકરાઓ જ આવે, આખો પરિવારને બેસાડવો હોય. ઘણા મને કે સાહેબ એક કામ કરો ને, રાતના આપ અમારા બિલ્ડિંગોમાં પધારો, આપણે બધું ગોઠવી દઈએ. મેં ભાઈ અમારી સાધુ જીવનની આ મર્યાદામાં નથી આવતું. પ્રતિક્રમણ કર્યા પછી, માંડલા કર્યા પછી 100 ડગલાની બહાર જ ન જવાય. અને બીજા નંબરની અંદરમાં લાઇટોમાં રાતના બેસી અને રોજ બિનજરૂરી આવી રીતે પ્રવચનો કરવા અને એમાં બહેનો બેઠેલી હોય, નો, એ અમારી મર્યાદા, અમારા આચારોમાં ને અમારી મૂળભૂત પરંપરામાં નથી આવતું. તો એના માટે એવા યુવકોને તૈયાર કરવા માટે પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવાન કહેતા હતા કે એવા યુવકોને તમે એડોપ્ટ કરી લો, એને તૈયાર કરો, એની બુદ્ધિ પ્રતિભાને આવી રીતે કામ લગાડો અને એ યુવકોને ધર્મ પ્રચારક બનાવો, એવી આગેવાની લો, એવી રીતે તૈયાર કરો. હવે માનો અમારા જેવા સાધુએ કામ ઉપાડ્યું પણ ખરું. એવા 5-15 એવા તેજસ્વી યુવકો સમાજમાં કાયમ માટે દેખાય. દરેક જગ્યાએ ચોમાસા કરીએ ને
એવા 5-15 યુવકો તો દેખાય કે ખરેખર આ પ્રતિભાશાળી છે, જબરજસ્ત આઈક્યુ લેવલ ધરાવે છે. જો એને 1 વર્ષ બરોબર પાસે રાખી અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો આખો બેઝિક કોર્સ એને કરાવી દઈએ અને પછી તો એ પોતાની રીતે પોતાની ભાષાની અંદરમાં આખો ડેવલપ કરી શકે એમ છે. પણ તમને ખબર છે, હવે એ દીકરો 50,000નું પેકેજ ધરાવતો હોય મહિનાનું અને વર્ષે દાડે 15-20 લાખનું પેકેજ ધરાવતો હોય. હવે મારે સાધારણના પૈસા લાવવાના કેવી રીતે? આજે મૂર્તિ બનાવો, કરોડો રૂપિયા મળી જવાના. એક ડેરાસર બનાવવું છે, અબજો રૂપિયા મળી જવાના. એક મૂર્તિ બનાવવા માટેનો ચડાવો મૂકો નથી અને આમ લોકોની ઓફર પડેલી છે, સાહેબ 5, 15, 25, 50 લાખ જે થાય એક મૂર્તિ મારે ભરાવી છે. પણ હું તમને કહું, મૂર્તિ ભરાવશો પણ એ મૂર્તિની પૂજા કરનારા જો તમે સાવક સાવિકાઓને નહીં ભરાવો, એને તૈયાર નહીં કરો, આવનારી પેઢીને શ્રદ્ધાથી ભાવિત નહીં બનાવો, શ્રદ્ધા ખતમ થઈ જાય એટલી બુદ્ધિ જીવનની અંદર મારે આદર ભાવ, અહોભાવ, શ્રદ્ધા ભાવ, સમર્પણ ભાવ, સદભાવ, આ બધા ભાવો તો હવે ગયા, એની સ્મશાન યાત્રા નીકળી ગઈ. એકલી બુદ્ધિ, એકલી નકરી બુદ્ધિ બસ, અને જાત જાતની લોજી. હવે એ પેઢીને તૈયાર કરવા માટે કેટલા બધા તમારે જરૂર પડશે. આજે આ સરાગ જાતિની અંદરમાં જે કામ કરનારા મહાત્માઓ છે, એક તરફ રાજ પરિવાર કામ કરે છે અને એક તરફ અમારા સમુદાયના હેમશેખર વિજયજી મહારાજ છે, એ પણ આમ લોહી પાણી એક કરી રહેલા છે બિહારની અંદરમાં, સરાગ જાતિની અંદરમાં. આ બધામાં ધનની તો જરૂર પડવાની, પણ સમાજને છે ને પટિષ્ઠા, અંજન સલાગા, ઉપધાનની મોટી મોટી લાખો ને કરોડો રૂપિયાની બોલીઓ, બસ એમાં રસ છે. પણ ભાઈ એની પાછળ કેટલો મોટો ધર્મ હવે લૂંટાઈ રહેલો છે, આખું આપણું લૂંટાઈ રહેલું છે. જે બચ્યું છે એને નહીં જવો, પણ જે ચાલી ગયું છે એને જવો. કેટલું બધું આપણું લૂંટાઈ રહેલું છે. આપણા યુવકો કેપ્ચર થતા ગયા, અન્ય ધર્મની અંદરમાં જતા ગયા, અન્ય ધર્મના અનુયાયીઓ બની ગયા, અન્ય ધર્મની અંદરમાં દીક્ષા લેનારા બની ગયા. અને આપણે અહીંયા હજી થોડી ઘણી તિથિઓની ખેંચતાન અને એની મારામારીમાં પડેલા છીએ. કોણ બનશે આગેવાન? કોણ લેશે આ કેપ્ટનશીપ? કોણ લેશે આની એક મુખિયાગીરી? કોકે તો જાગવું પડશે. અમે સાધુઓ ક્યાં પહોંચવાના? અમારી મર્યાદા છે. અમે કેટલું કરવાના? ક્યાં સુધી પહોંચવાના? અને અમારે અમારી કેટલી બધી મર્યાદાઓ સાચવીને અમારે લોકો સુધી પહોંચવાનું. તો આવા કોઈક આગેવાન જો જાગે અને કંઈક કરશો તો જ બસશે. બાકી બહુ નિરાશાજનક પિક્ચર ક્યારેક લાગી જાય એમ છે. આ સુરતની અંદરમાં કહેનારા એમ કે છે, શિક્ષણ જગતની અંદરમાં ઊંડા ઉતરેલા ભાઈઓ મને કે સાહેબ, મોટા ભાગના સુરતના સ્કૂલોની આજુબાજુની અંદરમાં ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે. ખુલ્લે આમ છોકરાઓને પાનમાં, ગોરીમાં, ચોકલેટની અંદરમાં એવી રીતે મિક્સિંગ કરીને આપવામાં આવે છે, છોકરાઓને ખબર નથી પડતી. અને એના જે અને ડ્રગના જે એડિક્ટ બની જાય, એની જે આદત બની જાય, અને પછી સાહેબ એના જે એના પ્રતિભાવો જોવા માટે મળે છે, એ લોકોએ જે વાતો કરીને આમ લાગે સારું બધું નેગેટિવ જ થઈ ગયું છે. આ બધામાં કોણ આગેવાની? એક મંગલ પાંડેની જરૂર છે, ખબર છે ને? આઝાદીના સમયની અંદરમાં એક મંગલ પાંડે ઝંડો ઉઠાવ્યો અને સમગ્ર હિન્દુસ્તાનની અંદરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની એક ચિનગારી ચંપાઈ ગઈ, દાવાનળ લાગી ગયો. અંગ્રેજોને ભાગવું જ પડે એવું હતું. પણ આપણું કમ નસીબ કે આપણે ટૂંકા પડ્યા. એક જટાયુ જે રાવણની સામે પડી ગયો. બસ આવો જ કોઈ માથા ભારે આગેવાન હોય. દુર્યોધનના જે 100 ભાઈઓ હતા ને, એમાંથી એક ભાઈ એવો હતો કે જે ભર સભાની અંદરમાં ઊભો થઈ ગયો. સુયોધન નામ હતું એનું. અને એને લલકાર કર્યો, શું કરો છો મોટા ભાઈ તમે? આપણી ઘરની ભાભી, તમે એના વસ્ત્રનું હરણ કરો છો? શરમ નથી આવતી? આપણી આ કુરુ સભા છે, આપણે આ કૌરવોની વિશિષ્ટ પરંપરા છે. શક્તિ બિલકુલ હતી નહીં, પણ દુર્યોધન જેવાને પડકાર આપ્યો. જ્યાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને ધૃતરાષ્ટ્ર, વિદુરજી, આ બધા જ ટોટલી મોઢામાં મગ ભરીને બેઠેલા હતા. બધા જ મૌન હતા. અને એ સમયની અંદરમાં આ 100 કૌરવોમાંનો એક કૌરવ જાગ્યો. ભલે એનું કશું ચાલ્યું નહીં, એનો અવાજ દાબી દેવાની અંદરમાં આવ્યો, પણ ઇતિહાસમાં નામ તો આવ્યું ને કે ભાઈ કોક તો જાગે. સૌ કોઈ સૂતા હોય એમ કા લાગે? કોક તો અવાજ ઉઠાવો, કોક તો આગેવાની લો, કોક તો આમાં અગ્રેસર બનો. વરના આ રેલો તમારા ઘરની અંદરમાં આવશે ત્યારે તમારી આંખ ખુલશે કે મારો દીકરો ડ્રગ્સ એડિક્ટ, મારી દીકરી આવું કરે, મારા દીકરા દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગયા અને આપણે સૂતા રહ્યા, અંધારામાં રહ્યા. કારણ કે બસ તમે સૂતા જ રહેવાના છો અને નહીં જાગો. એના વરવા પરિણામો
ઘણા લોકો એ ભોગવ્યા છે, ઘણા લોકો ભોગવી રહ્યા છે, અને આપણે જો એમાંથી બચવું હોય તો કંઈક તો કરવું પડશે. શું મજાનું સૂત્ર બતાવ્યું છે મહાત્માએ કે અધર્મ કાર્યની અંદરમાં કોણ આગેવાની નથી લેતું, કોણ શિક્ષક નથી બનતું. તકલીફ છે ધર્મ કાર્યની અંદરમાં. ધર્મ કાર્યમાં બધાને એમ જ લાગે આમાં આપણું કામ નહીં, આમાં આપણને ભાવે નહીં, મને કશું આવડે નહીં, મને ટાઈમ ન મળી શકે. પણ આમાં તમારે કેટલો ટાઈમ ફાળવવાનો. અમે આવા સારા યુવકોને વારંવાર કહું ને કે ટ્રસ્ટી બનો ને, તમારા જેવા બનશો તો અમને ફાયદો થશે. તમારા જેવા અહોભાવથી ભાવિત, સાહેબ અમને કશું આવડે નહીં, હું ટાઈમ નથી આપી શકતો, હું આવું નથી કરી શકતો. આવા યુવકોને આમ કહીને આમ ખરેખર થાકી જવાય છે. તારે લાગે કમનસીબી છે કે ધર્મ ક્ષેત્રની અંદરમાં કોઈ આગેવાન હિંમત કરવા કે થોડુંક બલિદાન આપીને ધર્મને પુષ્ટ કરવા માટેનું કોઈ સપનું પણ નથી સેવતું. કેવી રીતે ચાલશે 18,000 વર્ષ આ ભગવાન મહાવીરનું શાસન, એ આપણને વિચાર આવી જાય. આ પ્રવચન કોઈક આવા હોય તો એને મોકલજો. દેશ વિદેશમાં રહેનારા લોકોને કહું છું, હાથ જોડીને ફરી વખત કહું છું, આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓને હું પદ્મબોધી તમને હાથ જોડીને કહું છું કે કોઈક આગેવાની લો. તમારા બાળકોને ગુજરાતી ભાષા શીખવો. ઇંગ્લિશ ભાષાની અંદરમાં જશે આ આખી ધર્મની પરંપરા લુપ્ત બની જવાની. એને ધર્મના મૂળભૂત સિદ્ધાંતો એને એના સમયે શીખવાડો. થોડોક સમય તમે કાઢો. આટલા બધા ભોગ વિલાસ કે આટલા બધા જિંદગીમાં બીજી નહીં બની જાઓ જેમાં તમારો બાળક આખો નાખો લૂંટાઈ રહેલો છે. બાળકનું ભવિષ્ય આખું ખેદાન મેદાન થઈ ગયેલું છે. ચલો વિચારજો. એ અંગેની બીજી કંઈક વાત હશે તો આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.